તો નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। આજે તારીખ થઈ છે 9 તારીખ અને વાર થયો છે શનિવાર। આજના દિવસે ગુજરાત રાજ્યની અંદર વાવાઝોડાની અસર થશે। અરબ સાગરના દરિયાની અંદર અને બંગાળની ખાડીની અંદર મિત્રો આવનારા 72 કલાક ભારેથી અતિ ભારે રહેવાના છે, કારણ કે 72 કલાકમાં એક નવી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે અને આ સિસ્ટમ વાવાઝોડાની સિસ્ટમ હશે। ગુજરાત રાજ્ય ઉપર તેની મોટી અસર થવાની છે। આગામી દિવસોની અંદર ગુજરાત રાજ્યની અંદર એક વાવાઝોડું ચક્રવાત સ્વરૂપે આગળ વધવાનું છે અને આ વાવાઝોડાની અસર ગુજરાત તરફ ઉત્તર પૂર્વ ભારત તરફથી આવતા જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એને રોકશે અને આ નવી જે લો પ્રેશર સિસ્ટમ છે એ હવે સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થશે તો આ સિસ્ટમ આગળ વધશે। દ્વારકા અને બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમની જે સક્રિય થયેલી અસરો જોવા મળે છે તેમાં મિત્રો દ્વારકાના દરિયાની અંદર અને અરબ સાગરના દરિયાની અંદર જે ભેજવાળા પવનો આગળ વધે છે તેના કારણે આ દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર અને આ વિસ્તારોની અંદર સૌપ્રથમ અસર છે એ જોવા મળતી હોય છે। પરંતુ આ વર્ષે ગુજરાત રાજ્યની અંદર ચોમાસાની શરૂઆત થાય એ પહેલાં એક સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર થતી જોવા મળવાની છે અને આ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર ગુજરાત તરફ આવશે એ પહેલાં મધ્ય ભારત અને પૂર્વ ભારતના વિસ્તારોની અંદર જશે અને ત્યારથી આ સિસ્ટમ છે એ 15 થી 16 તારીખ સુધીમાં ગુજરાતના દરિયાકાંઠાના બોર્ડર લાગુમાં વિસ્તારોની અંદર આવશે। તો તમે જોઈ શકો છો મિત્રો 12 તારીખ સુધીમાં આ સિસ્ટમ છે એ વધારે વળાંક લઈ અને ગુજરાત તરફ આગળ વધવાના ચાન્સીસ બનાવી રહી છે, કારણ કે ગુજરાત તરફ આવવાની સાથે આ સિસ્ટમને જે છે એ મધ્ય ભારત તરફથી પસાર થવું પડશે। પરંતુ મધ્ય ભારતમાં આ સિસ્ટમ આવે એ પહેલાં અરબ સાગરના દરિયાની અંદર ભેજવાળું પ્રમાણ હોય અને એના કારણે જે ચોમાસાની ઋતુ શરૂઆત થશે, સાથે અંદમાન અને નિકોબારના ટાપુની અંદર નૈઋત્યનું ચોમાસાની શરૂઆત થશે। તો આ બંને ચોમાસાના શરૂઆત વિસ્તારોની અંદર અલગ અલગ થશે તો ગુજરાત તરફ આવતાની સાથે આ સર્ક્યુલેશનને આગળ વધવાને કારણે ગુજરાતનું વાતાવરણ છે એકાએક પલટો મારશે। હા મિત્રો, અત્યારે છેલ્લા 2 થી 3 દિવસ માટે ગુજરાત રાજ્યની અંદર હવામાનની અંદર મોટો ફેરફાર થવાની આગાહી છે દર્શાવવામાં આવી રહી છે, કારણ કે મિત્રો અત્યારે હીટ વેવની આગાહી છે દર્શાવવામાં આવી રહી છે। ઘણા બધા જિલ્લાઓની અંદર ગરમીનું પ્રમાણ ખૂબ જ વધારે જોવા મળી રહ્યું છે। તો જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ આગાહી કરી છે કે ગુજરાત રાજ્ય ઉપર ભારેથી અતિ ભારે પવનો છે એ ફૂંકાશે, પરંતુ એ 15 તારીખ સુધીમાં છે એ ફૂંકાવાની શરૂઆત થઈ જશે તે પહેલાં આપણે મિત્રો આજથી હવામાનના સમાચાર છે એ જાણતા રહીશું, કારણ કે ગુજરાત તરફ આવતી જેટલી પણ સિસ્ટમો છે એ દરેક સિસ્ટમોને મધ્ય ભારત તરફથી હવે પસાર થવું પડશે, કારણ કે આ વખતે મધ્ય ભારતની અંદર પણ એક સિસ્ટમ બની રહી છે। અહીંયા તમે જોઈ શકો છો મધ્ય ભારતની અંદર 13 તારીખ સુધીમાં એક સિસ્ટમ બની છે, અરબ સાગરની અંદર પણ 13 તારીખે એક સિસ્ટમ બની છે। તો બીજી તરફ જે ઈરાન અને અફઘાનિસ્તાનના દરિયા છે એ વિસ્તારોની અંદર પણ એક સિસ્ટમ છે એ 13 તારીખની આજુબાજુ બનશે। તો આ બધી સિસ્ટમો છે એ 14, 15 અને 16 તારીખમાં ગુજરાત ઉપર ટકરાશે અને ગુજરાતની આ વાતાવરણની અંદર મોટો પલટો લાવશે, એટલે કે મોટો પલટાવની સાથે ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર જે 5 ઇંચ સુધીના વરસાદ છે તેની શરૂઆત થઈ જશે અને આવનારો શુક્રવારથી ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની એક પલટો છે એ મારી દેશે, જેથી કરીને આવનારા ગુજરાતની દિવસોની અંદર આવનારા ગુજરાતમાં જે છે એ ફરી વખત વરસાદી સિસ્ટમ છે એ જોર પકડશે। બીજી તરફ તમે જોઈ શકો છો પૂર્વ ભારતની અંદર જ્યાં મિત્રો બાંગ્લાદેશ, નેપાળ અને ચાઇના લાગુના દેશો છે ત્યાં પણ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મધ્ય ભારત તરફ આવવાની બદલે જે છે એ મ્યાનમાર અને થાઈલેન્ડ જેવા દેશો તરફ આગળ વધ્યું છે, એટલે તેની અસર તો ગુજરાત રાજ્ય ઉપર કે મધ્ય ભારતની અંદર થવાની નથી। પૂર્વ ભારતની અંદર અત્યારે હવે જે પણ સિસ્ટમો 2 થી 3 દિવસ માટે બનવાની છે એ દરેક પૂર્વ ભારત તરફથી આગળ વધી અને ચાઇના તેમજ નેપાળ, આ સાથે થાઈલેન્ડ, મ્યાનમાર જેવા, ફિલિપાઇન્સ જેવા દેશો છે એ દેશોની અંદર આગળ વધશે। પરંતુ ગુજરાતની અંદર જે સાયક્લોનિક સર્ક્યુલેશન જે સર્જન પામી રહ્યું છે, જે આ વર્ષનું 2026નું સૌથી મોટું અને ઘાતક વાવાઝોડું સાબિત થઈ શકે, તો આ વાવાઝોડું છે એ ગુજરાત તરફ આગળ વધશે, પરંતુ ગુજરાતમાંથી એક વાવાઝોડું પસાર થઈ અને ફરી વખત પૂર્વ ભારતની અંદર પસાર થશે ત્યારે ગુજરાતનો વારો એવો આવશે કે ચક્રવાતી વાવાઝોડાની એકા દિવસની અંદર 2-3 વખત છે એ આગાહી આપવામાં આવશે। તો આ દરેક હવામાન સમાચાર આપણે જોઈશું, ગુજરાતના ખાસ કરીને મહત્વપૂર્ણ સમાચાર પણ જાણી લઈશું, કારણ કે અત્યારે જે લેટેસ્ટ સમાચાર છે તેની અંદર 16 તારીખ સુધીમાં ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો, જેમાં સૌરાષ્ટ્ર અને પશ્ચિમ ઝોનના દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરવામાં આવી રહી છે।
સાથે દક્ષિણ ગુજરાતની પણ વાત કરવામાં આવી રહી છે કે વેધર એનાલિસિસના રિપોર્ટ પ્રમાણે જ્યારે પણ સમાચાર આપવામાં આવે ત્યારે એક્ટિવ રહી અને ગુજરાતના દરેક લોકો સુધી સમાચાર પહોંચવાનો પ્રયત્ન કરીશું. હવે આ વરસાદી સિસ્ટમ મિત્રો 1-2 દિવસ પૂરતી ચાલવાની છે, પરંતુ ત્યાર પછી જે મોટી લો પ્રેશર સિસ્ટમો સક્રિય થશે અને લો પ્રેશરમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ડિસ્ટર્બન્સવાળી અસરો જે છે એ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમની અંદર પરિવર્તિત થાય ત્યાં સુધીમાં આપણે હવામાન સમાચાર મેળવતા રહીશું. આવનારા દિવસોની અંદર 27 અને 28 દિવસોની અંદર જે ગુજરાત રાજ્યની અંદર ચોમાસાની શરૂઆત થવાની છે, આ મહિનાની 27-28 તારીખ સુધી ગુજરાતની અંદર ચોમાસું છે એ વિધિવત પ્રસાર થઈ જશે. કારણ કે નૈઋત્યનું ચોમાસું હવે પછી 2 થી 3 દિવસની અંદર છે એ બંગાળની ખાડીની અંદર ઉત્પન્ન થશે. બીજી એક તમને સૌથી મોટી માહિતી જણાવી દઉં કે ઉત્તર ભારતની અંદર પણ એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ રહી છે. અહીંયા તમે જોઈ શકો છો, આ ઉત્તર ભારતના લો પ્રેશર સિસ્ટમની અસર છે. તેની અંદર પણ વાવાઝોડાની પડી ગયેલી ગુજરાતી રાજ્યની અંદર પરિસ્થિતિ અને પવનની અટવાયેલી જે કેરી હોય છે એની પણ આપણે ચોક્કસપણે ખ્યાલ રાખવો પડશે. તો આ 2 થી 3 દિવસ માટે હવામાન સમાચાર એકાએક પલટો મારશે. ગુજરાત રાજ્યની અંદર એની સૌથી મોટી અસર છે એ જોવા મળશે. અને આ મિત્રો ખાસ કરીને વેધર એનાલિસિસના ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા જે મેપ જાહેર કરવામાં આવ્યા છે એ મેપનો એક ફોટો તમે જોઈ શકો છો. સ્ક્રીન ઉપર આપવામાં આવેલો જે ફોટો છે એમાં મેટાલોજિકલ ડિપાર્ટમેન્ટ દ્વારાથી છે એ સમાચાર આપવામાં આવ્યા છે, જેમાં પૂર્વ ભારત, ઉત્તર ભારત અને ખાસ કરી દક્ષિણ ભારતમાંથી ત્રણેય તરફથી વરસાદી સિસ્ટમ છે એ આગળ વધી અને મધ્ય ભારતમાં જશે. એ મધ્ય ભારતવાળી સિસ્ટમો ગુજરાતમાં જશે. એટલે ગુજરાત બોર્ડર લાગુના વિસ્તારો મુંબઈ, મહારાષ્ટ્રથી લઈ અને મધ્યપ્રદેશ સુધીના જેટલા પણ બોર્ડર લાગુના વિસ્તારો છે તમામ વિસ્તારો ઉપર ખાસ કરીને કાળજી રાખવી. કારણ કે વરસાદી સિસ્ટમ 1-2 દિવસ માટે નથી, પરંતુ આવનારા વર્ષની અંદર ગુજરાત રાજ્યની અંદર એકસાથે ગુજરાતની જે પણ છાશ આવે છે વરસાદી સિસ્ટમની અસરના કારણે, તો એ અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધારે હોવાના કારણે કે પછી એની અંદર જે વરસાદી સિસ્ટમની અસર છે એ થતી હોતી નથી, જેને કારણે એના સ્ટોક ઉપર જે છે એ 2 થી 3 દિવસનો ગાળો ચાલી શકે, પરંતુ એ અસર પણ પૂરી પડવી ન જોઈએ એની પણ આપણે છે એ આગાહી કરી શકીએ. કારણ કે વરસાદી સિસ્ટમ જો 1-2 દિવસ માટે ચાલે તો હવામાન સમાચારની અંદર છે એ મોટો ફેરફાર આવી શકે છે. અહીંયા તમે જોઈ શકો છો, આપણે 2 થી 3 એવા ફોટા અને ઇમેજીસ બતાવશું, પિક્ચર અને વિડીયોની અંદર પણ માહિતી આપી દઈશું કે જે ગુજરાત રાજ્ય તરફ આગળ વધતું ચોમાસું છે એ પૂર્વ ભારત અને મધ્ય ભારતની અંદરથી ખાસ કરીને આગળ વધી રહ્યું છે. એટલે આ મહિનાની અંદર આપણે એ પણ જણાવી દઈશું કે ગુજરાત રાજ્યની અંદર જે હવામાન સમાચારે વેધર રિપોર્ટ પ્રમાણે જે સમાચાર આપ્યા છે તે પ્રમાણે કે વરસાદ જે છે એ મે મહિનાની અંદર થશે કે પછી જૂન મહિનાની અંદર. તો ઘણા બધા લોકો કહે છે કે મે મહિનાની 30 તારીખ સુધીમાં વાવણી થઈ શકે છે, પરંતુ ઘણા બધા લોકોનું કહેવું એમ છે કે આવતા મહિનાની પૂનમ સુધીમાં જે છે એ અને અથવા તો કોઈ એવા સમયગાળા દરમિયાન છે કે એકાદો વરસાદ પડી જાય ત્યાર પછી છે એ અમુક લોકો વાવણી શરૂ કરવાનું વિચારતા હોય છે. તો આવી વાવણી કરવા માટે પણ હવામાન સમાચારને છે તમે કોન્ટેક્ટ કરી દેજો અને નીચે કમેન્ટ બોક્સમાં જે છે એ તમે જણાવી દેજો. હવે આ મેપમાં તમે જોઈ શકો છો વાદળોનો સતત મોટો ઘેરાવો, જેમાં એકસાથે ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારત સુધીના બીમારી અને આવનારા દિવસોની અંદર કોઈ એવા સમાચારો જે છે કે મોટા ખાતામાં સચવાય નહીં, તો એવા સમાચારોને સાચવવા માટે પણ લોકેશન છે એ આપો. હવે મિત્રો તમે જોઈ શકો છો આ પ્રકારે કે તમે અહીંયા દક્ષિણ ભારતની અંદર જોઈ શકો છો જે ચક્રવાત સર્જાવાનું છે એ ભાગ અત્યારે દર્શાવવામાં આવી રહ્યો છે, જેમાં શ્રીલંકા છે, તમિલનાડુ છે, પોંડુચેરી છે, બેંગ્લોર, બેંગલવી અને મુદ્રાઈ. તો આ શ્રીલંકા લાગુના ટાપુના વિસ્તારોમાંથી જે શરૂઆત થશે, તો એ ટાપુના વિસ્તારોમાંથી આવનારા 24 કલાક માટે અથવા 72 કલાક માટેની જે કર વખરી લેતી જવી પડે એ લેતી જવી પડશે. તો આ હવામાન સમાચાર છે એ તમારે સૌથી મોટી ફાયદાકારક થઈ શકે, કારણ કે દક્ષિણ ભારતની અંદર પણ હવામાન સમાચાર દર્શાવ્યા છે. પછી તમે અહીંયા જોઈ શકો છો કે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જે હવામાન છે એ પલટો મારી શકે. અત્યારે સેટેલાઇટ ઇમેજની અંદર તમે જોયો કે અરબ સાગરના દરિયાની અંદર જે વધારે પડતા વરસાદની અસરો છે એ પછી આવનારા કાલની અંદર અથવા આવનાર સમયની અંદર 1-2 દિવસ વધારે પણ છે એ હોઈ શકે. એટલે વરસાદી સિસ્ટમ છે એ મોડી જવાની પણ સંભાવના રાખે છે.
તો આ પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર હવામાન સમાચાર મળે તો દરેક વખતે છે એ સેટેલાઇટ ઇમેજની અંદરથી આપણે માહિતી આપવી પડતી હોય છે, પરંતુ આ સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જે પણ માહિતી આપણે આવીએ છીએ સચોટ અને IMD ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરવામાં આવતી માહિતી હોય છે, જેથી કરી અને અરબ સાગર, ગુજરાત અને દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર વિસ્તારોની અંદર જે વરસાદી સિસ્ટમ જામે તો એ સૌ પ્રથમ આપણે ચેક કરતા હોય છે કે આ સારી કે નથી. તો એ પ્રમાણે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન છે એ સૌને મળ્યા છે. તો આજના વિડીયોની અંદર આપણે એટલું. મિત્રો, આવતીકાલના વિડીયોની અંદર ફરી વખત નવી માહિતી અને અપડેટ પ્રમાણે જોશું.